ભૂગર્ભ ગટર કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો. અપક્ષ નગર સેવક દીપશંકભાઈ રાઠોડે આપ્યું આવેદન. વિડીયોને પછી પ્રાંતને આ જે જીયુડીસી એટલે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ દ્વારા જ્યાં પમ્પિંગ સ્ટેશન બની રહ્યું છે એનો મેં સતત 18/6/2025ની મિટિંગમાં પણ વાંધો પાડ્યો હતો કે આ પમ્પિંગ સ્ટેશન બનાવવાથી સરકારના નાણાંનો સંપૂર્ણ દુરુપયોગ થશે. અને હાલ ચોમાસું છે, મોન્સૂનની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે આ કૂવો ખોદવા મીડ્યા છે ત્યારે હું ચોક્કસ કહું છું કે આનું બાંધકામ નબળું બનશે, કારણ કે નદીનો કિનારો છે, પાણી અત્યારે તમે જોઈ રહ્યા છો તો કેમ બાંધકામ થશે. બીજું મોટામાં મોટી આની અંદર મોટામાં મોટો ઓબ્જેક્શન હું લઈ રહ્યો છું કે જે ભૂગર્ભ ગટર છે એ પહેલાં પાણી પુરવઠા બોર્ડે બનાવી હતી અને હવે જીયુડીસી બનાવે છે, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ. તો 60 કરોડ રૂપિયાની ગટર પાણી પુરવઠા દ્વારા આવી ભૂગર્ભ ગટર નિષ્ફળ ગઈ છે, છતાં નગરપાલિકાના પરથી કોઈ શીખ કે બોધપાઠ લેતી નથી અને ફરી 25 કરોડ રૂપિયાનું કામ આ ચાલી રહ્યું છે. તો આ પમ્પિંગ સ્ટેશનમાંથી પાણી નદીમાં લઈ જવાની વાત છે ઝકરિયા મસ્જિદે. તો પ્રશ્ન મારો એ છે મારા અનુભવના આધારે કે ઝકરિયા મસ્જિદ પછી કોઈ પાઇપલાઇન ફિટ કરેલી નથી, તો ઝકરિયામાં આ ગામનું પાણી લઈ જશે અને ઝકરિયાનું પમ્પિંગ સ્ટેશન સંપૂર્ણ ભરાઈ જશે એટલે પાણીનો મારો વોર્ડ નંબર 5ના શિવશક્તિ સોસાયટી, કૈલાસનગર, શિવજીનગર, પુનિતનગર, વૃંદાવનગર અને કેશવ પાર્કમાં થશે, સિદ્ધિ કેમ્પમાં થશે, કમલરાજના મેદાનમાં થશે અને મારુતિનગરમાં થશે. તો પ્રજા વધારે હેરાન થશે, કારણ કે પમ્પિંગ સ્ટેશનની ગટર ક્યારેય સફળ નથી થઈ એવો આપણો અનુભવ 10 વર્ષનો જૂનો છે. અહીંયા પમ્પિંગ સ્ટેશનમાં પાવરનો પ્રશ્ન હશે કે પમ્પિંગનો પ્રશ્ન હશે ત્યારે એ પાણી આ રોડ ઉપર નીકળશે ત્યારે મારું કહેવાનું છે કે કાણાની પ્રજા જે આ રસ્તે ચાલે છે એને પારાવાર મુશ્કેલી થવાની છે, કારણ કે પમ્પિંગ વગરનું પાણી ગ્રેવિટીથી તો ચાલવાનું નથી, જેથી આ રોડ ઉપર પાણી આવશે અને આ જીવનની પ્રજા હેરાન થશે એવી હું ધુરંધર સત્તા નામદાર કલેક્ટર સાહેબ ને શહેરી વિકાસને વાપરું છું કે તમે જાગો. આ પરિવાર નગરપાલિકાના નાણાંનો દુરુપયોગ કરવા નગરપાલિકા અને આ સરકારના કેટલાક બાબુઓ મચી રહ્યા છે. હવે ઝકરિયા મસ્જિદે આ પાણી જવાનું છે, ઝકરિયા મસ્જિદ પછી કોઈ પાઇપલાઇન નથી, તો પાણી પુરવઠાની લાઇનની અંદર ભૂગર્ભ પ્રોજેક્ટ એવો હતો કે ઝકરિયા મસ્જિદથી જ્ઞાન ભારતી સ્કૂલ થઈ, કમલરાજના મેદાનમાં થઈ, ક્રિકેટના ગ્રાઉન્ડમાં થઈને નવાગામ પાણી લઈ જવાનું હતું. પણ તે દિવસે એવો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો કે કેટલાક મોટા માથાને પૈસા ખાવાતા એટલે એણે નદીમાં નાના પાઇપ નાખી દીધા અને એ પાઇપ નાખવાથી અત્યારે સિહોરનો કેટલોય દોષ વિસ્તાર કહેવાય, શિવશક્તિ સોસાયટી, પુનિતનગર, વૃંદાવન એ બધું હેરાન થાય છે. અને આજે આ નદીમાં ચેનલ ગટર નાખવાની હતી જેથી સરકારના નાણાંનો સદુપયોગ થાય આવી મારી રજૂઆત છે, પણ એની સામે પમ્પિંગ સ્ટેશન કરે છે. પમ્પિંગ સ્ટેશન કરવાથી નાની ભૂંગળીઓ નાખશે એટલે પાવર છે એ બંધ થઈ જશે, અથવા નગરપાલિકા પાસે પાવરના પૈસા નહીં હોય ત્યારે એ પાણી પાછું આવશે અને રોડ ઉપર ચડશે. જે અત્યારે નદીમાં તમે જોઈ રહ્યા છો 10 વર્ષથી સરકારનો અભિગમ છે કે 3 કિલોમીટર દૂર પાણી જવું જોઈએ, એની બદલે અત્યારે નદીમાં પાણી છે. અને આ કૂવામાં જે પાઇપલાઇન નાખવામાં આવવાની છે એ પાઇપલાઇન પણ નાની છે, એટલે એ જ્યારે નગરપાલિકા પાસે પાવરના પૈસા નહીં હોય, નગરપાલિકા પાસે મોટરો નહીં હોય અને વ્યવસ્થા નહીં હોય ત્યારે એ પાણી રોડ ઉપર આવવાનું છે. તો અત્યારે આ પમ્પિંગ સ્ટેશનની અંદર જે ગ્રેવિટી વગરની ગટર લાઇન કરવામાં આવે છે એનાથી નગરપાલિકાને ઓછામાં ઓછો 10 લાખ રૂપિયાનો ખર્ચો 2 મહિને આવે એવું મારું અનુમાન છે. તો નગરપાલિકાને એક મોટો હાથી બાંધવાની પ્રવૃત્તિ અણઘડ સભ્યો કરી રહ્યા છે નગરપાલિકા. શા માટે નગરપાલિકાના સભ્યોએ આ ભૂતિયા અને ફરજી ગટરનો વિરોધ ન કર્યો? 18/6/2025ની મિટિંગે નગરપાલિકાની અંદર આ નગરસેવકોએ સર્વાનુમતે ઠરાવ કરી અને આ ગામની ગટર વ્યવસ્થા માટે એક મોટામાં મોટું નુકસાન કર્યું છે અને મોટામાં મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. શા માટે ભાઈ તમે નાની બાબતનો વિરોધ કરો અને આવી 25 કરોડની ગટરનો કોઈ વિરોધ ન કરો? ત્યારે લોકોમાં પણ કંઈક ચર્ચાય છે કે શું તમે સામાન્ય પ્રશ્નો નગરપાલિકામાં એટલા બધા ચગાવતા હો છો અને આ 25 કરોડની ગટરમાં તમે સર્વાનુમતે ઠરાવ કરો છો? ત્યારે પ્રશ્ન એ થાય છે કે શિહોરના હિત માટે હવે કોણ બોલશે? શિહોરની પ્રજાને હું આહવાન કરું છું કે આવો 60 કરોડ રૂપિયા આ ગામના ભ્રષ્ટાચારી લોકો ખાઈ ગયા અને હવે 25 કરોડ રૂપિયા બીજા સરકાર જ્યારે આપે છે ત્યારે પણ નગરપાલિકા આખી
મોની બાબા બનીને બેહી ગઈ છે. તો એક પછી એક નુકસાન નગરપાલિકાને આવી રહ્યું છે. ત્યારે મારી શિવની જનતાને વિનંતી છે કે નગરપાલિકામાં આવો, ટોળા કરો. આવતા દિવસો આપણા માટે નરકાગ્રહના છે. ચેનલ ગટર નદીમાં નખાય, ગ્રેવિટીથી પાણી રેલવેના નાળે જાય. કારણ કે ઝકરિયા મસ્જિદનું પાણી અત્યારે નદીમાંથી લઈ જશે એટલે ગોહિલ નગરના ખાડામાં એક માથોડું ખાડો છે, તે ખાડામાં બીજું પમ્પિંગ સ્ટેશનનો ખર્ચ કરવો પડશે. ત્યારે એ સ્થિતિ એ પહોંચશે. અને પહેલો પ્રશ્ન તો મારો એ છે કે ઝકરિયા મસ્જિદથી પાઇપ નાખ્યા પહેલાં આ પમ્પિંગ સ્ટેશનનો હાથી શા માટે બાંધે છે? આ પમ્પિંગ સ્ટેશનનો ખર્ચ શા માટે નગરપાલિકા કરે છે? આ મારો સણસણતો સવાલ નગરપાલિકાના પ્રમુખને, ચેરમેનને, ચીફ ઓફિસરને અને તમામ સભાસદોને છે. એટલે હવે અત્યારે આ ખાડો અત્યારે કામગીરી બંધ છે કે કેમ? અત્યારે કામગીરી બંધ રહેવાનું કારણ છે કે રોમ ભડકે બળે ત્યારે નીરો ફ્લૂટ વગાડે એવી વાત છે. આ નગરપાલિકાના 25 કરોડ દંડ બિહારમાં છે એટલે ચોમાસામાં ખાડો ખોદવા મીડ્યા. આ નદીનું તળ છે અને ખબર નથી મૂર્ખ લોકોને કે નદીના તળમાં 10 ફૂટે પાણી હોય અને જેવું વરસાદ પડશે એટલે 10 નદીમાં પાણી આવશે એટલે અહીંયા પાણી ઉપરથી જ આવવાનું છે. બાંધકામ કેવી રીતે થશે? અત્યારે આ મોતનો કૂવો ખોદી અને નગરપાલિકાએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે, જેનો હું સખત શબ્દમાં વિરોધ કરું છું કે નગરપાલિકાના કામો સમયાંતર થવા જોઈએ. પ્રી મોન્સૂનની કામગીરી પ્રી મોન્સૂનની થવી જોઈએ. બીજી બાજુ નગરપાલિકાને જે કરવાનું છે એ કરતા નથી. ગયા વર્ષે પણ પ્રી મોન્સૂનની કામગીરી ન કરી અને તળાવના બારણામાં રિબિન નખાણી નહીં, ઓઇલ થયું નહીં અને જે નગરપાલિકાની કામગીરી કરવાની છે, જે પ્રી મોન્સૂનની બારણાની થઈને લાખો ગેલન પાણી ઉઠશે તો